આ તરફ પાટણના હારીજમાં પશુપાલક સંમેલનમાં હોબાળો થયો છે। દૂધસાગર ડેરીના વિરોધમાં સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સંમેલનમાં ડેરીના સમર્થકો ઘસી આવતાની સાથે જ હોબાળો થયો। પશુપાલકો અને ડેરીના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેમાં મંડળીઓના મંત્રીઓ અને પ્રમુખો આવતાની સાથે જ આ હોબાળો સર્જાયો। પ્રમુખો અને મંત્રીઓને ગેટ પર રોકી દેવાતાની સાથે જ આ મામલો બેચક્યો હતો। બંને જૂથોના લોકોએ સામસામે સૂત્રોચ્ચાર પણ કર્યા। હોબાળાના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને એ તમામ તસવીરો ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે। શાસન બદલાતા અમને કોઈ પણ નુકસાન ભારતો હું નથી અને અમને ભાવ કોઈ દી ઘટતા નથી, વધે છે અને ભાવ વધારો દરેક વર્ષે વધે છે પણ ઘટતો નથી। કે પહેલા તો શિયાળે દૂધ બંધ થાય, ભાવ ઘટે ભાવ વધે, એ માયલું અમને કંઈ દેખાતું નથી, પણ તો પબ્લિકને સંતોષ નથી એટલે ખોટા વિરોધ કરે છે। આમાં એક પણ પશુપાલક નથી। અત્યારે બધા ભેગા કરેલા માણસો છે। 5 ગાડી તો માણસાથી આવીશ, માણસા વાળાના પેટમાં દુખતું હોય તો અમે બધા પશુપાલકો છીએ, દૂધ મંડળીના હોદ્દેદારો। એમાં એક પણ દૂધ મંડળીનો હોદ્દેદાર નહીં, એક પણ પશુપાલક નહીં।